પાથરા હરગાવી નાખું એટલે આમાં પછી દાંતી મારી દઈએ ટ્રેક્ટરથી. જો આ કરસાવ હોય ને તો બધાય પાથરા જો હળગાવી નાખ્યા. જો હવે એટલું છે, બાકી એ દાર છે દવા છાંટવાનું પાણી ભરવા માટેનો. પછી પેક કરી દીધો અને તાળું ખોલે ને તો નળહળીના જેટલા ઢગલા હતા એ બધા જો અહીંયા હરગાવી નાખ્યા. અને હવે જ્યાં અહીંયા આવ્યો હું મશીન પાસે, જો હજી આપણો હોસ પાઇપ હજી એમને એમ છે, જો એમને એમ હજી લાગેલો છે હોસ. અને અહીંયા પણ કાળા મગ છે, તો આ કાળા મગ છે બધે. અને અત્યારે આ કાળા મગ અહીંયા વાવ્યા છે. અને જે કેળની અમારી બીજી જગ્યા છે ત્યાં કાળા મગ અત્યારે નીકળે છે, મતલબ કે તૈયાર થઈ ગયા છે દાણો. અને આ જે કાળો મગ વાવ્યો છે આ બાજુ અહીંયા વવા છે. અને અમુક જે આખતર ચણા છે એ ચણા તો અત્યારે નીકળી ગયા છે. આપણે જે ખેતર છે ને નદીવાળું, એ નદીવાળા ખેતરની બાજુમાં આપણા બાજુમાં એક જણાએ ચણા પણ કાઢી લીધા. તો સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું અહીં રેણીવાળા ખેતર, જે આપણું મશીન હાલતું હતું ત્યાં. અને અહીંયા જો હું નળહળીના પાથરા છે હરગાવવા માટે આવ્યો હતો. અને આની પહેલાં વાટી નાખ્યા હતા. જો આ નળહળીના પાથરા છે. અને બે દી પહેલાં અમે વાટી અને જ આવી રીતના પાથરા કરી ગયા હતા. તો હવે જો હરગાવી નાખું. અને આ ખેતર હવે વાવ્યા જેવું થઈ ગયું, જો હવે સુકાઈ ગયું છે. જે આપણી બાજુમાં પણ અહીંયા ચણા વાવી દીધા. અહીંયાથી સેટ વાં સુધી ચણા જ વાવેલ છે. અને આ બાજુ પણ બે જણાએ ચણા વાવ્યા ને હજી બે ખેતરું બાકી છે વાવવાના. તો વચ્ચે જો આપણું ખેતર છે, જ્યાં અહીંયા મશીન વાળું ખેતર છે, જ્યાં મશીન પડ્યું, તો જો નળહળી હરગાવી નાખીએ ને, પાથરા હરગાવી નાખું એટલે આમાં પછી દાંતી મારી દઈએ ટ્રેક્ટરથી. જો આ કરસાવ હોય ને જ્યાં નળહળીના કરસા જ્યાં છે ને, દાંતીથી પેલા પાડવા પડશે એટલે વાવવામાં નડે નહીં, નહીંતર વાવેતર ન થાય એમાં. તો ચાલો હું હરગાવવા માંડું. તો બધાય પાથરા જો હળગાવી નાખ્યા. જો હવે એટલું છે, બાકી એક અહીંયા હળગાવ્યું અને એક અહીંયા હળગાવ્યું. પછી બધાય પાથરા એમાં નાખી દીધા, તે જો એ હળગે છે. હવે જો થોડુંક રીહ હળગવાનું. અને આ જે કરસા છે ને એમાં પછી ટ્રેક્ટરની દાંતી હાંકી નાખશું એટલે વાવવામાં નડે નહીં. અહીંયા પાથરા જ્યાં હતા ને ત્યાં હજી ભીનું છે, જ્યાં અહીંયા ભીનું છે બધે. તડકો ઉગી નો હગ્યો હોય ને પાથરા હોય એટલે ત્યાં ભીનું છે હજી. અને અહીંયા બાજુમાં જો ચણા વાવ્યા આપણા પાડો હીવે, ત્યાં ચણા છે. જો હજી બારોબાર નીકળ્યા છે, હજી જો ઉડાવડા ત્યાં હજી.
અને અહીંયા બાજુમાં જો અહીંયા દાર કર્યો હે, જો આ દેખાય ને એ દાર છે, દવા છાંટવાનું પાણી ભરવા માટેનો. પછી પેક કરી દીધો અને તાળું ખોલે ને એટલે અહીંથી આ ખુલી જાય સપોર્ટ, અને આ ઢાંકણું પણ ખુલી જાય. અને ડબલેટી પોપ ભરવો પડે. તો જો આમાં છે અંદર ધાર, બરોબર. આખે આખો કોન્ક્રીટથી પેક કરી દીધો. અને જો આ એની ઓરિયા વાવ્યા હે, જ્યાં દેશી ઓરિયા છે. અને આ પણ ચણા વાવ્યા હજી ઉગ્યા નથી. જો હજી જઈવાની વાસી હજી તો હજી નથી ઉગ્યા. તો જો એ બરી ગયો. હવે ટ્રેક્ટરની દાંતી મારી દેવો ને એટલે કરસા બધા પડી જાય. જ્યાં ઉનિકોરા જે મશીન પાસે જે સાજ હતું ને ત્યાં મારવી જોઈએ દાંતી, અને એક અહીંયા મારવી જોઈએ. પછી એમને સૂતું હાલી જાય, વાવી દેવું. તો નળહળીના જેટલા ઢગલા હતા એ બધા જો અહીંયા હરગાવી નાખ્યા. અને હવે જ્યાં અહીંયા આવ્યો હું મશીન પાસે, જો હજી આપણો હોસ પાઇપ હજી એમને એમ છે. જો એમને એમ હજી લાગેલો છે હોસ પાઇપ. પંખામાં તે હજી આપણે સોડાવ્યો નથી, જો એમને એમ છે હજી. જો હજી પંખામાં એમને એમ છે. અને આમાં હજી દાંતી મારવા આવ્યું ને તો અહીંયા સોડાવી લેવું અને ટ્રેક્ટરની અંદર મૂકતા જાઉં. તો અહીંયા જો એટલામાં બાજુવાળાએ દાંતી મારી દીધી, આંકવા આવ્યા હતી. જો અહીંયા થોડીક મારી, થોડીક અહીંયા મારી છે, અને થોડીક આ બાજુ મારી. તો એ પાછી હજી હરખી મારવી જો હે. જો હજી આ બધામાં બાકી છે મારવાની. જ્યાં કરસા છે ને બધા, જ્યાં સાજના બધા કરસા છે ને તેમાં દાંતી મારવી પડશે. નહીંતર આમાં હે ને વાવવા જઈ આવીએ ને ત્યાંમાં ઓણી બેહે નહીં, અને દાંતો આમાં ફોરો હે ને આગળ વયો જાય. એટલા માટે આમાં દાંતી મારવી જો હે. અને અહીંયા બાજુમાં જો કાળા મગ ઉગી ગયા. તે દિવસે મેં વિડીયો બનાવ્યો તો અહીંયા નીકળ્યા નહોતા, કોક છોડવો નીકળ્યો હતો. અને અત્યારે ફૂલ જો કાળા મગ નીકળી ગયા છે. અહીંયા પણ કાળા મગ છે અને આ પણ કાળા મગ છે. પરવા પણ કાળા મગ વાવ્યા હતા આ લોકોએ. કોઈને પણ કાળા મગ કંઈ થયા નહોતા, કેમ કે કહારી આવી હતી ને એટલે બધું ખાઈ ગયા હતા. અમારે પણ કાળા મગ જ હતા, અને અહીંયા પણ કાળા મગ જ હતા. આ કાળા મગ છે બધે. અને અત્યારે આ કાળા મગ અહીંયા વાવ્યા છે. અને જે કેળની અમારી બીજી જગ્યા છે ત્યાં કાળા મગ અત્યારે નીકળે છે, મતલબ કે તૈયાર થઈ ગયા છે દાણો. અને આ જે કાળો મગ વાવ્યો છે તો તમે જોઈ શકો છો કેટલો ડિફરન્ટ છે. મગ પણ 3 મહિને પાકે. અને અત્યારે જો મગ પાકી ગયા કાળા મગ, અને આ બાજુ અહીંયા કાળા મગનું પાછું વાવેતર કર્યું.
અને જો ઉગી પણ ગયા તો 3 મહિનાનો ગાળો છે. કાળા મગ થાય ખરી, પણ જો કહારી ન આવે તો થાય, નહીતર ન થાય. પરવા તો કહારી આવી હતી એટલે કોઈને પણ નહોતો થયો મગ. ગમે એ મગ વાવો, કાળા મગ વાવો, લીલા મગ વાવો કે બહારિયા મગ વાવો, એકય મગ થતા નથી કહારી આવે એટલે. હવે વચ્ચે જો એક આપણું પડ્યું છે દાંતી હાંકવાનું બાકી, અને 2-3 ખેતરું ઓલી બાજુ છે, જે આ બધી સીમ હવે 2 દિવસની અંદર કમ્પ્લીટ વવાઈ જાય. હવે ક્યાંય બાકી રહે નહીં. આ બાજુ અહીંયા વવા છે, અને અમુક જે આખતર ચણા છે એ ચણા તો અત્યારે નીકળી ગયા છે. આપણે જે ખેતર છે ને નદીવાળું, એ નદીવાળા ખેતરની બાજુમાં, આપણા બાજુમાં એક જણાએ ચણા પણ કાઢી લીધા. તો તમે જોઈ શકો છો, આ બાજુ ચણા વાવે ને ઓલી બાજુ ચણા કાઢે, આવી પરિસ્થિતિ છે ઘેડની અત્યારે. ઘેડ ના જે નીચાણવાળા ભાગ છે તેમાં પાણી ભરાઈ જાય ને એટલે પાણીનો યોગ્ય નિકાલ નથી થતો, એટલા માટે આ પરિસ્થિતિ થાય છે. જ્યાં સુધી પાણીનો યોગ્ય નિકાલ ન હોય ને ત્યાં સુધી આમ જ પરિસ્થિતિ રહેવાની છે. અને ચોમાસું જેટલું પણ વધારે મજબૂત હોય એટલું ઘેડમાં જે મોહિમ થાય એ નબળી થાય છે. જો ચોમાસું નબળું થાય તો ઘેડમાં મોહિમ સારી થાય. એનો કારણ છે કે તો પાણી ઓછું આવે ઘેડમાં, અને પાણી ઓછું આવવાથી ઘેડમાં યોગ્ય સમયે વાવેતર થાય. જે જગ્યા ઉપર હું ઊભો છું, પહેલાં 2 વર્ષ પહેલાં આ જગ્યા ઉપર ખાંડી ચણા થતા, અને દિવાળીએ આ ખેતરો બધાય વવાઈ જતા. વધીને દેવ દિવાળી આવે એટલે જ આ બધાય ખેતરું વવાઈ જાય છે. અને હોળી આવે, અમારે ગંજપીર બાપાનો પડવો ભરાય, મેળો ભરાય, ત્યારે આ બધા ચણા નીકળી જાય. તો એનો ફૂલ ટાઈમ છે. જો તે વખતે વાવેતર થાય અને તે વખતે જો ચણા નીકળે ને તો ચણા ખાંડી થાય, એમાં કોઈ ખોટી વાત નથી. તો બસ આ વિડીયો એટલો જ મિત્રો. તો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. ને હવે આપણા વિડીયો બધા જોતા રહેજો, અને હવે આપણે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.